ભારતમાં 1857ની ક્રાંતિ પછી સૌ પ્રથમ બજેટ પ્રથાનો વિકાસ થયો. દેશના ઇતિહાસમાં પ્રથમ બજેટ 18 ફેબ્રુઆરી 1869ના દિવસે રજૂ કરવામાં આવ્યું હતું. જેમ્સ વિલ્સે પહેલું બજેટ ભાષણ આપીને તેની શરૂઆત કરી હતી. આમ તેણે બ્રિટિશ સરકાર વતી ભારત માટે પ્રથમ બજેટ 1869માં રજૂ કર્યું હતું. જ્યારે કે આઝાદ ભારતનું પ્રથમ બજેટ તારીખ 26 નવેમ્બર 1947ના રોજ ભારતના પ્રથમ નાણામંત્રી R.K. ષણમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે છે. તેમણે કુલ 10 વખત બજેટ રજૂ કર્યું છે. જો કે મજાની વાત એ છે કે દર વર્ષે દેશના અને દેશના તમામ રાજ્યોમાં બજેટ રજૂ થતું હોવા છતાં ભારતના બંધારણમાં ક્યારેય બજેટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ કેન્દ્રને અને રાજ્યનું નાણાકીય વર્ષ એવો શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, જે 1 એપ્રિલથી 31 માર્ચ સુધી અમલમાં રહેશે. વર્ષ 2000 સુધી કેન્દ્રીય બજેટ સાંજના 5 વાગ્યા સુધી રજૂ થતું હતું. આ પરંપરા બ્રિટિશ કાળથી હતી. બ્રિટિશ સંસદ બપોરના બજેટ પસાર કરતી હતી. ત્યારબાદ ભારતમાં સાંજ સુધી તે રજૂ થતું હતું. અટલ બિહારી વાજપેયીની સરકારમાં તત્કાલીન નાણામંત્રી યશવંત સિન્હાએ આ પરંપરાને તોડીને બજેટને 11 વાગે રજૂ કર્યું, જેમાં આજ દિન સુધી કોઈ ફેરફાર કરાયો નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.